હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મજામાં? હું આરતી કાતરોડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ધોરણ 8 વિષય ગણિત અને પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ આપણે આજે શરૂ કરીએ છીએ. હવે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે જે ગયા લેક્ચરમાં પ્રકરણ 6 કમ્પ્લીટ કર્યું, વર્ગ અને વર્ગમૂળ, આ બેનો ડિફરન્સ માત્ર એટલો જ કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરીએ ત્યારે આપણને વર્ગ મળે છે, અને જ્યારે આપણે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરીએ ત્યારે આપણને ઘનમૂળ મળે છે. ક્લિયર? આટલી જ વસ્તુ આ બે ચેપ્ટરમાં ફેર પડે છે કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર એટલે વર્ગ મળે, એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર એટલે ઘન મળે. બરોબર? તો આ ચેપ્ટરની શરૂઆતમાં યાદ રાખો એ આપણે આજે પહેલાં લઈએ છીએ, અને હું બોર્ડ ઉપર પોઈન્ટ્સ લખું છું, એ બધા જ તમારે CWમાં લખવાના છે. તો યાદ રાખોમાં પહેલો પોઈન્ટ આપણે લખીએ છીએ સંખ્યાનો ઘન. બરોબર? કે સંખ્યાનો ઘન એટલે શું? તો કે એના જવાબમાં લખશું કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને આપેલ સંખ્યાનો ઘન કહે છે. ક્લિયર? યાદ રાખોમાં સૌથી પહેલી વ્યાખ્યા લખશું. સંખ્યાનો ઘન એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને આપેલ સંખ્યાનો ઘન કહીશું. બરોબર છે? આગળ જોઈએ. હવે જો પૂર્ણઘન સંખ્યા, જેમ આપણે પૂર્ણવર્ગ સંખ્યા હતી એમાં આપણે શું લખ્યું હતું? જે પૂર્ણવર્ગ સંખ્યા હતી એની વ્યાખ્યા આપણે કેવી રીતે લખી હતી? તો કે પૂર્ણવર્ગ સંખ્યામાં કે કોઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાને શું કહેવાય? પૂર્ણવર્ગ. તો આમાં શું લખશું? કોઈ સંખ્યાનો ઘન કરતા, કે કોઈ સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાને પૂર્ણઘન સંખ્યા કહેવાય. ક્લિયર? તો આ પેલા બે વ્યાખ્યા, સંખ્યાનો ઘન અને પૂર્ણઘન સંખ્યા, બેનો મતલબ એક જ થાય. સંખ્યાનો ઘન પેલા આપણે ઘન શબ્દ શીખા કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર એટલે એને સંખ્યાનો ઘન કહીશું, અને પૂર્ણઘન સંખ્યા એટલે કે જે સંખ્યાનો તમે ઘન કરો છો અને જે જવાબ મળે છે એને પૂર્ણઘન સંખ્યા કહીશું. બરોબર છે? હવે જોઈએ આપણે યાદ રાખવામાં જ લખવાનું છે. બરોબર? યાદ રાખવામાં જ હજુ ટોપિક લખશું આપણે કે સંખ્યા અને ઘન. ઘનને આપણે પૂર્ણઘન પણ કહીશું. કેવી રીતે લખવાનું છે? અહીંયા જો, એકનો ઘન વર્ગમાં આપણે 2 ઘાત લખતા ને, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો અહીંયા ઘન એટલે 3 ઘાત બતાવવાની. તો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર શું લખશું? 1. આ રીતે તમારે 1 થી 15 સુધીના ઘન લખવાના છે. આવડશે? ઓકે, આપણે થોડા અહીંયા લખીએ, બાકીના આપણે તમે તમારી જાતે લખી શકશો. 2 તેરી 6 નહીં, 1 1 નો ગુણાકાર 2 દુ 4, 4 દુ 8. બરોબર છે? એવી રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 તેરી 27. તો આ તમારે ક્યાં સુધી લખવાનું છે? 15 સુધી. 15 ગુણ્યા 15 ગુણ્યા 15 એટલે જવાબ આવશે 3000 સોરી
અહીંયા જવાબ આવશે તમારો 3375. બરોબર છે? તો જો ફરી એક વખત સમજાવું છું કે 1 નો ઘન કરો તો 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો આમ આપણે ઉલટું બોલવું છે, વ્યસ્ત બોલવું છે, તો આને ઘનમૂળ બોલાય. 1 નું ઘનમૂળ 1, 8 નું ઘનમૂળ 2, આપણે વર્ગમૂળ બોલતા હતા યાદ છે? 2 નો વર્ગ 4, 4 નું વર્ગમૂળ 2. એવી રીતે 2 નો ઘન 8, 8 નું ઘનમૂળ 2. છઠ્ઠું ચેપ્ટર જેને ક્લિયર હશે એને જ સાતમું ચેપ્ટર આવડશે. ક્લિયર આ વસ્તુ? એવી રીતે 3 નો ઘન 27, તો 27 નું ઘનમૂળ 3. તો તમારે યાદ રાખોમાં સંખ્યા અને ઘન તમારે 1 થી કેટલા સુધી લખવાના છે? 15 સુધી. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ પોઈન્ટ લઈએ આપણે, જે હમણાં જ મેં તમને શીખવાડ્યું, ઘનમૂળ. તો કે ઘનમૂળ એટલે શું? તો કે આપેલ સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને ઘનમૂળ કહેવાય. એનો મતલબ તમને એક્ઝામ્પલ આપો. ધારો કે 2 નો ઘન 8, એટલે કે આપેલ સંખ્યા આપેલ સંખ્યા કોનો ઘન છે? 2 નો ઘન. તો 2 ને શું કહેવાય? ઘનમૂળ. 2 નો ઘન કોણ છે? 8. તો 8 નું ઘનમૂળ 2. તમારે વ્યસ્ત રીતે બોલવાનું છે. હવે આપણને યાદ છે વર્ગમૂળનો સંકેત આપણે જોયો હતો. તો એવી જ રીતે ઘનમૂળનો સંકેત, ઘનમૂળને દર્શાવવા માટે જો વર્ગમૂળનો સંકેત આ હતો, બરોબર છે? તો ઘનમૂળમાં ખાલી અહીંયા 3 મૂકવાનું. ઘનમૂળને દર્શાવવા માટે આ સંકેત છે, બરોબર? ક્લિયર? એક્ઝામ્પલ આપણે આપીએ તો આપણે આમ લખી શકાય કે 8 નું ઘનમૂળ, ઘનમૂળ એટલે આ નિશાની ઘનમૂળની, 8 નું ઘનમૂળ બરાબર 2. એક્ઝામ્પલમાં તમારે કોઈ પણ લખી શકશો. 125, 25 25 25 5 125, એટલે 125 નું ઘનમૂળ 5. બરોબર છે? આ ઉપરાંત તમે વર્ગમૂળમાં એક પોઈન્ટ લખો તો કે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ એકી સંખ્યા મળે, અને કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ બેકી સંખ્યા મળે. તો એ જ રીતે ઘનમૂળમાં પણ કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરો, આની જે તમારે હું જે બોલું છું એ પોઈન્ટ એડ કરવાનો છે, લખવાનું છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરતા એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન કરતા બેકી સંખ્યા જ મળે. આ પોઈન્ટ તમારે લખવાનો છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરતા એકી સંખ્યા અને કોઈ પણ બેકી સંખ્યાનો ઘન કરતા બેકી સંખ્યા મળે. બરાબર છે? હજુ આપણે કન્ટિન્યુ યાદ રાખોમાં જ લખીએ છીએ. તો યાદ રાખોમાં હજુ એક પોઈન્ટ લઈએ આપણે, જે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ રહેશે. બરોબર? અહીંયા જો કે આપેલ સંખ્યાનો એકમનો અંક અને ઘન કે ઘનમૂળ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક. ફરીથી તમારે શું લખવાનું છે? આપેલ સંખ્યાનો એકમનો અંક અને ઘન કે ઘનમૂળ બેમાં કોષ્ટક સેમ જ રહેશે. ઘન કે ઘનમૂળ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક. હવે એના માટે તમને જે તમે 1 થી 15 ના ઘન લખ્યા છે એને જોઈને લખી શકશો. ધારો કે 1 છે, એનો ઘન કરો તો એના એકમના અંકમાં 1 આવે. ધારો કે 2 નો ઘન કરો તો એના એકમના અંકમાં 8 આવે. 3 નો ઘન કરો તો 3 નો ઘન 27 એટલે એકમના અંકમાં 7 આવે. 4 નો ઘન કરો ચોકે ચોકે 16, 16 ચોકું 64 એટલે એને એકમના અંકમાં 4. 5 નો એટલે 125 નો 5, 6 નો 216 એટલે 6, 7 નો 343 એટલે 3, 8 નો 512, 9 90 81, 81 નવા 729 એટલે 9 નો 9,
શૂન્યનો શૂન્ય. આ ખાસ યાદ રાખજો, સમજો. જો આ 1 નો 1 જ રહેશે, 4 નો 4, 5 નો 5, 6 નો 6, 9 નો 9 અને 0 નો 0. એટલે તમારા આપણે જે 14, 56, 90 પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો 14, 56, 90, તો અહીંયા 14, 56, 90 પણ શું છે તો કે આપેલ સંખ્યાનો એકમનો અંક અને ઘન કે ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક. અને બાકીના જો ટ્વિસ્ટ છે 2 નો 8, 8 નો 2, ક્લિયર? 3 નો 7, 7 નો 3, બહુ ઈઝી. 2 નો 8 તો 8 નો 2, 3 નો 7 તો 7 નો 3. એટલે તમારે આ જ યાદ રાખવાનું, 2, 3, 7, 8, બાકીના બધા 14, 56, 90 એમને આ ઈઝી થઈ ગયું. બરોબર છે? તમે આમ પણ યાદ રાખી શકો. આને આ રીતે મેં એરો કર્યો છે, એમાં બધા સેમ ટુ સેમ. બાકીના અહીંયા સાઈડમાં તમે આ રીતે લખી શકો કે 2 નો 8 તો 8 નો 2, 3 નો 7 તો 7 નો 3. તો આ રીતે તમને પૂછે કે આપેલી સંખ્યાના ઘન કે ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો, તો તમે ઇઝીલી લખી શકશો. તો અહીંયા સુધી તમારે પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ એનું યાદ રાખો છે. તો આ યાદ રાખો, CW માં કમ્પલસરી લખવાનું છે. બરોબર? આ લખ્યા પછી જ આપણે સ્વાધ્યાય 7.1 શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1 શરૂ કરીશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ઓકે, બાય.